વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. હાલમાં તમે બધાએ એક મહત્વની ન્યૂઝ વાંચી હશે, જે છે આપણા હાલના ચૂંટણી કમિશનર પર મહાભિયોગ પ્રક્રિયાનું જે પ્રોસેસ શરૂ કરવામાં આવી છે, દરખાસ્ત કરવામાં આવી છે. તે જે ચૂંટણી કમિશનર છે તેમની સામે 193 જેટલા સાંસદોએ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની દરખાસ્ત કરી છે. કઈ? મહાભિયોગ. બરાબર. આ વિડીયોમાં આપણે સમજીશું મહાભિયોગ શું છે, તે કોના માટે વપરાય છે, મહાભિયોગ પ્રક્રિયા કોના માટે વપરાય છે અને મહાભિયોગ શબ્દ કોના માટે વપરાય છે, જે પ્રક્રિયા છે તે શું છે, કોના માટે વપરાય છે, ચૂંટણી પંચ શું છે, ચૂંટણી પંચના જે કમિશનરો છે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો તે શું છે, ચૂંટણી પંચનો ઇતિહાસ શું છે, એ તમામ વસ્તુઓ બંધારણમાં ચૂંટણી પંચના કયા આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદ રહેલા છે, આ તમામ વસ્તુઓ આપણે આજે કવર કરવાના છે. બરાબર. અને જે આ મહાભિયોગ શબ્દ ન્યૂઝમાં ફરતો છે હાલમાં, તેના પર ખાસ વધારે ફોકસ કરીશું આપણે. મહાભિયોગ પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે, કેવી રીતે તેનાથી ચૂંટણી કમિશનર, રાષ્ટ્રપતિ એ તમામ જેવા મુખ્ય હોદ્દા ધરાવતા લોકોને દૂર કેવી રીતે કરવામાં આવે છે, પોતાના હોદ્દા પરથી કયા કારણોસર દૂર કરવામાં આવે છે, એ તમામ વસ્તુઓ આપણે વિડીયોમાં સમજીશું. જો તમને આ વસ્તુ ના ખબર હોય બેઝિક, અને ખબર પણ હોય પણ જો રિવિઝન કરવું હોય, બરાબર છે, ડિટેલમાં, તો વિડીયોમાં જોડાયેલા રહો. તો શરૂ કરીએ. સૌથી પહેલા મુખ્ય વસ્તુ છે એ 13 માર્ચ પ્રસ્તાવ ક્યારે આવ્યો હતો? 13 માર્ચે આવ્યો હતો. અને કોણે કર્યો હતો? તો જે ઇન્ડિયા ગઠબંધન હતો તેમનો એક ઐતિહાસિક પ્રસ્તાવ હતો. તેમાં કુલ સાંસદો કેટલા હતા? તો કુલ સાંસદો જે હતા તે 193 જેટલા સાંસદો હતા, જેમાં લોકસભાના આશરે 130 સાંસદ છે અને રાજ્યસભાના આશરે 63 જેટલા સાંસદો આ પ્રસ્તાવ મૂક્યો છે. લક્ષ્યાંક શું છે? મુખ્ય વસ્તુ શું છે? તો જે ચૂંટણી કમિશનર છે, હાલના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કોણ છે? તો હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે ભારતના. તેમને પોતાના પદ પરથી, હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ છે. કઈ વસ્તુઓ તેમની સામે છે, મતલબ કેમ દૂર કરવાના છે? તો મતદાર યાદી જે ચૂંટણી કમિશનર, ચૂંટણી પંચ બનાવે, બરાબર છે, ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી બની છે તેમાં ગેરરીતિ થયો હોવાનો દાવો છે. પક્ષપાતી વલણ કરવામાં આવ્યું છે જ્ઞાનેશ કુમાર દ્વારા, એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પક્ષપાતી વલણ દર્શાવવામાં આવ્યું છે. અને બીજું, જે બંધારણીય ફરજો છે તેને અમલ કરવામાં, તેને બજાવવામાં નિષ્ફળ રહ્યા છે જ્ઞાનેશ કુમાર, તેવું કહેવું છે આપણા સાંસદોનું. આગળ જોઈએ. ભારતીય ચૂંટણી પંચ લોકશાહીનો રક્ષક છે. ભારતીય ચૂંટણી પંચ શું છે? તો લોકશાહીનો રક્ષક છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સ્થાપના થઈ હતી 24 જાન્યુઆરી 1950ના રોજ. અને આજે 24 જાન્યુઆરીનો દિવસ છે તેને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ રાષ્ટ્રીય મતદાતા તરીકે? તો એ જ દિવસે ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી, તેના કારણે. બંધારણીય સ્થાન તો ભાગ 15માં ચૂંટણી કમિશન, ચૂંટણી પંચ આવેલું છે. ચૂંટણી પંચનું તમામ વસ્તુઓ ક્યાં આવેલી છે? તો ભાગ 15માં આવેલી છે. અને અનુચ્છેદ પૂછે તો અનુચ્છેદ છે 324 લઈને 329. આ બંને વસ્તુ ઘણી મહત્વની રહે છે, તો આ વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે. બંધારણનો ભાગ કયો છે? 15 ભાગ છે. કમેન્ટમાં જણાવજો બંધારણમાં કુલ ભાગ કેટલા છે, બંધારણના ભાગ કુલ કેટલા છે. કલમ કઈ છે? 324 લઈને 329ની કલમ છે. સ્થાપના થઈ છે 25 જાન્યુઆરી 1950ના રોજ. અને એ જ દિવસને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખીએ છીએ, એટલે કે નેશનલ વોટર્સ ડે.
બંધારણીય આધારસ્તંભો જોઈએ તો કલમ 324, 325 અને 326 ને અહીંયા આપણે જોવાના છે. બંધારણીય આધારસ્તંભમાં ચૂંટણી જે છે તે બંધારણનો જે લોકશાહી દેશ છે તેનો આધાર જ શું કહેવાય છે? બંધારણીય આધાર ચૂંટણી કહેવાય છે. શેનો? લોકશાહી દેશનો કોઈ પણ. કલમ નંબર 324. કલમ નંબર 324 અંતર્ગત ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે. સૌપ્રથમ તો આ કયું છે? કલમ નંબર 24(1) ચૂંટણી પંચની સ્થાપના. ચૂંટણીનું અધિક્ષક છે કોણ? ચૂંટણી પંચ. તો ચૂંટણીનું અધિક્ષણ કરે છે, નિર્દેશન કરે છે અને સંપૂર્ણ નિયંત્રણ કરે છે, જેની સ્થાપના 324 અંતર્ગત કરવામાં આવી છે. 325 કલમ 325 અંતર્ગત સમાનતા છે, એટલે કે ધર્મ, જાતિ, લિંગ અને મતદાર યાદીમાં નામ દાખલ કરવામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ અસ્વીકાર છે. બરાબર છે. કોઈ પણ ધર્મનો હોય નાગરિક, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ લિંગ હોય, કોઈ પણ આધારે તેનું નામ મતદાર યાદીમાં ના નાખવું કે નાખવું તે નક્કી કરી શકાતું નથી. બરાબર છે. નિષ્પક્ષ છે, નિષ્પક્ષ છે. બરાબર છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ થઈ શકતો નથી. હવે વાત કરીએ કલમ નંબર 324ની. તો મતાધિકાર આપેલો છે કલમ નંબર 326 અંતર્ગત. મતાધિકાર કેવો છે? તો પુખ્ત વયનો મતાધિકાર છે, એટલે કે 18 વર્ષથી વધુ વયમાં. બરાબર છે. આ પણ બંધારણીય સુધારા દ્વારા 18 વર્ષની વય લાવવામાં આવી છે. તે આપણે આગળ જોઈશું. એના પહેલા કેટલી વય હતી, એટલે કે પુખ્ત વય કેટલી હતી તે. અત્યારે કેટલી છે? તો 18 વર્ષની છે. 18 વર્ષથી મોટાને મતાધિકાર મળી જાય છે. પુખ્ત વય મતાધિકાર છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ માટે 18 વર્ષનો હોય તો તે માણસ મત કરી શકે છે. અનુચ્છેદ 324 હેઠળ, એટલે કે કલમ 324 હેઠળ જે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે, તે ચૂંટણી પંચ ભારતમાં કઈ કઈ ચૂંટણીનું સંચાલન અને અધિક્ષણ કરે છે, નિર્દેશન કરે છે? તો સૌપ્રથમ તો સંસદની ચૂંટણી. કઈ? સંસદ. ઉપરાંત તમામ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી અથવા તો વિધાનમંડળોની ચૂંટણી, જે કહો તે. ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. આ વસ્તુ આવેલી છે આર્ટિકલ 324ના ક્લોઝ 1માં. હવે જોઈએ આર્ટિકલ 324નો ક્લોઝ નંબર 2, જેમાં ચૂંટણી પંચનું માળખું અને તેનો કાર્યકાળ એ તમામ વસ્તુઓ અંદર નિર્દેશિત કરેલી છે. અહીંયા આપણે જે આપેલું છે તે વર્તમાન માળખું છે. આના પહેલા ચૂંટણી પંચનું માળખું થોડું અલગ હતું, એ પણ આપણે જોઈશું. સૌથી પહેલા વર્તમાન માળખું જોઈ લઈએ. તો માળખું કેવી રીતનું છે? એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે, એટલે કે એક ECE ચીફ ઇલેક્શન કમિશનર હોય છે, મુખ્ય ચૂંટણી કમિશનર. એમના સિવાય 2 અન્ય ચૂંટણી કમિશનરો પણ નિમણૂક કરવામાં આવે છે ચૂંટણી પંચમાં. 2 અન્ય ચૂંટણી કમિશનર અને એક મુખ્ય ચૂંટણી કમિશનર, એમ કુલ કેટલા? તો 3 ચૂંટણી કમિશનરો હોય છે ચૂંટણી પંચમાં. ચૂંટણી પંચના સભ્યો કેટલા હોય છે? 3 હોય છે. લાયકાતની વાત કરીએ તો લાયકાતનો બંધારણમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ થયેલો નથી, એટલે કે બંધારણમાં ચૂંટણી કમિશનરની કોઈ પણ લાયકાત આપેલી નથી. પરંતુ સામાન્ય રીતે સચિવ કક્ષાના IAS અનુભવી અધિકારી જે હોય તેમને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે તેમનો કાર્યકાળ જોઈએ તો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો. અને મહત્તમ ઉંમર કેટલી છે? 65 વર્ષની છે. કાર્યકાળ 2માંથી જે વહેલું પૂરું થાય તે લાગુ થાય છે. એટલે કે જો કોઈ 62 વર્ષની ઉંમરે ચૂંટણી કમિશનર બન્યા છે
ચૂંટણી કમિશનર બન્યા છે 52 વર્ષની ઉંમરે, 62 વર્ષની ઉંમરે, તો તેઓ ક્યારે રિટાયર્ડ થશે? 65 વર્ષની ઉંમર પર રિટાયર્ડ થઈ જશે. એટલે કે તે 65 વર્ષની ઉંમરે તેમનો હોદ્દો ખાલી કરી દેશે. પરંતુ જો અન્ય કોઈ વ્યક્તિ જે 59 વર્ષની ઉંમરે ચૂંટણી કમિશનર બને છે તો તે 6 વર્ષ પૂરા કરશે અને 65 વર્ષની ઉંમરે તેઓ રિટાયર્ડ થશે અથવા તો હોદ્દો તે છોડી દેશે. એના પહેલાં કોઈ 55 વર્ષની ઉંમરે બને છે ચૂંટણી કમિશનર તો 6 વર્ષ પછી, ભલે તેમની ઉંમર 6 વર્ષ પછી 61 વર્ષની હોય, પરંતુ તેઓ 6 વર્ષ પછી તે હોદ્દો છોડી દેશે. બરાબર? તો એમનો કાર્યકાળ મહત્વનો છે, યાદ રાખવો. કાર્યકાળ કેટલો છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે પણ સૌથી પહેલાં થાય તે. સમય સાથે ચૂંટણી પંચનો વિકાસ જોઈએ તો અહીંયા એક ટાઈમલાઈન આપેલી છે. 1950થી લઈને 1979 આ સૌથી પહેલો પીરિયડ છે. આ પીરિયડમાં ચૂંટણી પંચમાં માત્ર એક જ સભ્ય હતા અને તે હતા મુખ્ય ચૂંટણી કમિશનર. બરાબર? એક સભ્યનું મંડળ હતું. તે એક સભ્ય કોણ હતા? તે હતા મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના. ત્યાર પછી તેમાં બદલાવ આવ્યો 1988માં જે મતાધિકાર છે તેમાં ફેરફાર થયો, એટલે કે તેની ઉંમરમાં ફેરફાર થયો અને તે હતો 61મો બંધારણીય સુધારો. બંધારણીય સુધારાનો નંબર અને બંધારણીય સુધારાની સાલ બંને મહત્વની છે. શું હતું? તો મતાધિકારની જે ઉંમર હતી પહેલાં હતી 21 વર્ષની, તેમાં ઘટાડો કરીને 18 વર્ષની કરવામાં આવી. એટલે અત્યારે જે મેં કીધું હતું કે 18 વર્ષની ઉપરનાને મતાધિકાર મળે છે, પુખ્ત વય મતાધિકાર છે, તે 18 વર્ષ છે. તે ક્યારે નક્કી થયો હતો? તે 1988માં નક્કી થયો હતો. એના પહેલાં કયો હતો? તો 21મો હતો. બરાબર છે? 61મો સુધારો, બંધારણનો સુધારો. બરાબર છે? શું હતો? તો 21 વર્ષથી હટાવીને 18 વર્ષની વય કરવામાં આવી. શેના માટે? પુખ્ત વય મતાધિકાર માટે. પુખ્ત વય મતાધિકાર માટે. હવે એના પછીના વર્ષે એટલે કે 1989માં ચૂંટણી પંચમાં એક સુધારો કરવામાં આવ્યો. ચૂંટણી પંચમાં શું સુધારો કરવામાં આવ્યો? તો કામનું ભારણ ઘણું વધી ગયું હતું અને પહેલાં આપણે જોયું તેમ જ્યારે બંધારણ બન્યું ત્યાર પછી જ્યારે ચૂંટણી કમિશન શરૂ થયું, ચૂંટણી પંચ શરૂ થયું ત્યારથી એક જ સભ્ય હતા. તો પ્રથમ વખત 3 સભ્યોનું એક મંડળ બન્યું. કેવી રીતે હતું 3 સભ્યો? તો એક હતા તે મુખ્ય ચૂંટણી કમિશનર હતા અને બીજા 2 હતા તે અન્ય ચૂંટણી કમિશનર તરીકે ભરતી કરવામાં આવતી હતી, તેમને નિમણૂક કરવામાં આવતી હતી. તે રીતે 3 સભ્યોનું પંચ બન્યું. ક્યારે? 1989માં. તે 1990માં રદ કરી દેવામાં આવ્યું. કયું? તો કે 1989માં થયેલો સુધારો રદ કરી દેવામાં આવ્યો 1 વર્ષ પછી જ, અને ફરીથી તેને ઘટાડીને એક સભ્યનું પંચ બનાવી દેવામાં આવ્યું. એટલે કે ફરી આજે 2 અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક થઈ હતી તેને રદ કરી દેવામાં આવી અને માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે લાગુ કરવામાં આવ્યું. પરંતુ 1993થી લઈને આજ સુધીની વસ્તુ જોઈએ તો 1993માં ફરી વખત જે 1989નો સુધારો હતો તે લાગુ કરી દેવામાં આવ્યો અને કાયમી ધોરણે 3 સભ્યોનું માળખું બનાવવામાં આવ્યું, જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હશે અને 2 અન્ય ચૂંટણી કમિશનર હશે. તે રીતનું માળખું સ્વીકારવામાં આવ્યું અને આજે પણ આ જ માળખું હયાત છે. ચૂંટણી પંચના મુખ્ય કાર્યો જોઈએ તો ચૂંટણી પંચના કાર્યો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ અને રાજ્ય વિધાનમંડળોની નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવી. કેવી રીતે? નિષ્પક્ષ રીતે. કોઈ પણ એક પક્ષના સાથે રહીને કે કોઈ પણ એક પક્ષના પડખામાં રહીને ચૂંટણી ન કરવી, નિષ્પક્ષ રીતે આયોજન કરવી. આદર્શ આચાર સંહિતા એટલે કે
મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરવો અને તેનો ચુસ્તપણે અમલ પણ કરાવવો. મતદાર યાદી તૈયાર કરવી એ પણ કોનું કામ છે? ચૂંટણી પંચનું કામ છે. અને સમયાનુસાર તેમાં સુધારા વધારા કરવા. છેલ્લો જે મતદાર યાદી અને જે વિસ્તારનું નામાંકન નિયમન કરવામાં આવ્યું છે તે 2008ના આધારિત છે. બરાબર છે. કેના આધારિત છે? 2008ના આધારિત. બરાબર. સીમાંકન પંચ 2002માં સ્થાપવામાં આવ્યું હતું. 2002માં શું બનાવવામાં આવ્યું હતું? સીમાંકન પંચ બનાવવામાં આવ્યું હતું. બરાબર. અને 2008માં એના પહેલાની વસ્તી ગણતરી કઈ હતી? 2001ની. તો 2001ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને સીમાંકન પંચે તમામ દેશના સીમાઓનું એટલે કે તમામ વિસ્તારોનું સીમાંકન કર્યું હતું અને જેને આપણે મત વિસ્તારનું પરિસીમન અથવા તો સીમાંકન તરીકે ઓળખીએ છીએ. તો હાલમાં 2001ની વસ્તી ગણતરી છે તેના આધારે લોકસભા, રાજ્યસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓની સીટો એ તમામ વિતરણ શેના આધારે થયેલું છે? 2001ની વસ્તી ગણતરીના આધારે થયેલું છે. સીમાંકન પંચ ક્યારે બન્યું હતું? તો તે બન્યું હતું 2001માં બન્યું હતું. ના, 2002માં બન્યું હતું. સોરી. 2001ની શું હતી? વસ્તી ગણતરી હતી. તેના ડેટાના આધારે થયેલું છે. આગળ વસ્તુ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું વિસ્તૃત સમયપત્રક જાહેર કરવું. હાલમાં ગઈકાલે જ ચૂંટણી પ્રક્રિયાનું જે સમયપત્રક છે તે જાહેર કરવામાં આવ્યું છે. શેના માટે? તો જે પશ્ચિમ બંગાળ, બરાબર છે, તમિલનાડુ અને તે અલગ અલગ રાજ્યોમાં, કેટલા ટોટલ 5 રાજ્યોમાં ચૂંટણી છે તેના વિશે જાહેર કરવામાં આવેલું છે સમયપત્રક. તેમની ચૂંટણી ક્યારે થશે, કયા કયા ફેઝમાં થશે અને તેનું રિઝલ્ટ એટલે કે તેનું પરિણામ કેવી તરીકે જાહેર કરવામાં આવશે તે વસ્તુ જાહેર કરી છે. ચૂંટણી રાજકીય પક્ષોની જે છે, બરાબર છે, ચૂંટણીમાં જે રાજકીય પક્ષો હોય છે તેમને કાનૂની માન્યતા આપવી કે ન આપવી તે કોણ નક્કી કરે છે? ચૂંટણી પંચ નક્કી કરે છે. તેમને જે પ્રતીકો ફાળવવામાં આવે છે, બરાબર છે, ભાજપને જે કમળ આપવામાં આવ્યું છે, પછી આમ આદમી પાર્ટીને જે ઝાડુ આપવામાં આવ્યું છે, પછી કોંગ્રેસને જે પંજો આપવામાં આવ્યો છે, હાથ, બરાબર, આ તમામ વસ્તુ કોણ આપે છે? કોણ નક્કી કરે છે? કોણ ફાળવે છે? તો ચૂંટણી પંચ ફાળવે છે. બરાબર. આના ઉપરાંત જ્યારે સાંસદ કે પછી રાજ્ય વિધાનમંડળમાં સભ્યની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થાય તો તેનું સમાધાન કોને કરવાનું હોય છે? તો તેનું સમાધાન કરવાનું હોય છે ચૂંટણી પંચને. બરાબર છે. ચૂંટણી પંચ સલાહ આપે છે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિને અને તેના આધારે જ નિર્ણય લેવામાં આવે છે. ચૂંટણીનો વિવાદ હોય કે પછી તેમની લાયકાત સંબંધિત વિવાદ હોય, બંને, આ તેમને અર્ધ ન્યાયિક સત્તા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ સત્તા કઈ છે? તો આ સત્તા છે અર્ધ ન્યાયિક સત્તા. હવે જોઈએ મહાભિયોગ એટલે કે હટાવવાની પ્રક્રિયા. મહાભિયોગ વિરુદ્ધ હટાવવાની પ્રક્રિયા. બરાબર. કેમ આવું લખ્યું છે? તો તમામ જે હટાવવાની પ્રક્રિયા છે તેને મહાભિયોગ ગણવામાં આવતી નથી. બરાબર. આ સૌથી મોટી ગેરસમજ હોય છે બધાને. કેમ ગેરસમજ ઊભી થાય છે? તો કે જે પણ ન્યૂઝ ચેનલ્સ છે, પેપર્સ છે, મીડિયા છે, એ તમામ લોકો કયા શબ્દનો ઉપયોગ કરે છે? મહાભિયોગ શબ્દનો ઉપયોગ કરે છે. હાલમાં પણ તમે જ્યાં ન્યૂઝ વાંચી હશે ત્યારે મહાભિયોગ શબ્દ વાંચ્યો હશે, પરંતુ મહાભિયોગ શબ્દ કેવો છે? ખોટો છે. ચૂંટણી કમિશનર માટે કે પછી મુખ્ય જજ જે છે આપણા સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તેમના માટે હોય કે પછી કેગ માટે હોય, કોઈના પણ માટે
મહાભિયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. મહાભિયોગ શબ્દ માત્ર ને માત્ર કોના માટે ઉપયોગ કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે મુખ્ય વસ્તુ જોઈ લઈએ. તે શું છે? રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના જજ અથવા તો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરને કેવી રીતે હટાવવામાં આવે છે તે. તો 61મો જે કલમ છે બંધારણની 61મી કલમ છે, બરાબર, તે સાચો મહાભિયોગ છે. એટલે કે તેને જ ઇમ્પીચમેન્ટ ગણવામાં આવ્યું છે એઝ પર બંધારણ, એઝ પર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણમાં જે 61મી કલમ છે, જે રાષ્ટ્રપતિને દૂર કરવાની સત્તાઓ છે, પ્રોસેસ છે, તેને શું ગણવામાં આવી છે? મહાભિયોગ ગણવામાં આવી છે. ચૂંટણી પંચના જે કમિશનર છે, મુખ્ય કમિશનર, તેમને શેના થ્રુ દૂર કરવામાં આવે છે? તેમને દૂર કરવામાં આવે છે 324ની કલમ હેઠળ દૂર કરવામાં આવે છે, બરાબર છે. સુપ્રીમ કોર્ટના જજનું અહીંયા મેં લખેલું નથી, કલમ નથી લખી. બીજી વસ્તુ, જે અન્ય ચૂંટણી કમિશનર છે તેમને શેના આધારે દૂર કરવામાં આવે છે? કઈ કલમના આધારે? તો કે સેમ જે મુખ્ય ચૂંટણી કમિશનરની હતી તેના જ આધારે દૂર કરવામાં આવે છે. હવે આગળ જોઈએ દૂર કરવાનું કારણ. તો રાષ્ટ્રપતિને માત્ર બંધારણના ઉલ્લંઘન બદલ જ દૂર કરી શકાય છે. જો બંધારણનો ઉલ્લંઘન કર્યું હોય રાષ્ટ્રપતિએ તો જ તેમના પર મહાભિયોગ પ્રક્રિયા ચલાવીને તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સાબિત થયેલ ગેરવર્તણૂક અને અક્ષમતા બદલ મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરી શકાય છે. કોઈ પણ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ દૂર કરી શકાતા નથી. શું લખેલું છે બંધારણમાં? તો જે ગેરવર્તણૂક છે તે પણ કેવી હોવી જોઈએ? સાબિત થયેલી હોવી જોઈએ. સાબિત થાય એવી ગેરવર્તણૂક અને એ અક્ષમ છે એટલે કે ઇનએલિજિબલ છે એવું સાબિત થાય ત્યારે જ મુખ્ય ચૂંટણી કમિશનરને મહાભિયોગ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. અન્ય ચૂંટણી કમિશનરમાં આ વસ્તુ કેવી છે? નિર્દિષ્ટ નથી, એટલે કે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પરંતુ કોની? તો કે CEC એટલે કે ચીફ ઇલેક્શન કમિશનની ભલામણ દ્વારા તેમને દૂર કરી શકાય છે. ચીફ ઇલેક્શન કમિશનર કોને? રાષ્ટ્રપતિને ભલામણ કરે કે મારે આ બંને ચૂંટણી કમિશનર નથી જોઈતા, કે પછી બંને ચૂંટણી કમિશનર ઇનએલિજિબલ છે, બરાબર, અથવા તો અક્ષમ છે, તો રાષ્ટ્રપતિ તેમને દૂર કરી શકે છે, બરાબર. કોણ દૂર કરશે? રાષ્ટ્રપતિ દૂર કરશે. કોની સલાહ પર દૂર કરશે? તો ચીફ ઇલેક્શન કમિશનની સલાહ પર દૂર કરશે. દૂર કરવાની પ્રક્રિયા કેવી છે? તો સંસદ દ્વારા જટિલ પ્રક્રિયા, જેને મહાભિયોગ ગણવામાં આવે છે. મહાભિયોગ શબ્દ આપેલો છે. મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ. અહીંયા શું છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન પ્રક્રિયા છે. અદાલતી તપાસ અને સંસદમાં વિશેષ બહુમતી. આને કાયદાકીય રીતે મહાભિયોગ ગણવામાં આવતી નથી. પ્રોસેસ કેવી છે? બંને સેમ છે પ્રક્રિયા, પ્રોસેસ, પરંતુ ખાલી મહાભિયોગ નામ છે તે કોને આપવામાં આવે છે? માત્ર ને માત્ર જ્યારે રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે ત્યારે જ મહાભિયોગ નામ આપવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર રાષ્ટ્રપતિ સીધા તેમને હટાવી શકે છે. કોને? અન્ય ચૂંટણી કમિશનરને. આગળ વાત કરીએ. ECE એટલે કે ચીફ ઇલેક્શન કમિશનને હટાવવા માટે સંસદીય શરત જે કઈ છે? તો વિશેષ બહુમતી છે, બરાબર. એ શું છે? હવે પહેલા આખી પ્રોસેસ સમજાવી દઉં તમને. 193 સાંસદોએ 193 જેટલા સાંસદોએ શું કર્યું? તો દરખાસ્ત કરી. એના પછી શું થશે? તો સમિતિ બનાવવામાં આવશે. શું કરવામાં આવશે? સમિતિ બનાવવામાં આવશે. એ સમિતિ શું કરશે? તો સમિતિ ચેક કરશે, સાબિત કરશે. કઈ વસ્તુ? તો જે 193 સાંસદોએ જે વસ્તુ કીધી છે, બરાબર છે, જે આરોપ લગાવ્યા છે એને ચેક કરશે સમિતિ, બરાબર. ગેરવર્તણૂક થયેલી છે
કે નહીં, અક્ષમ છે કે નહીં, એલિજિબલ છે કે નહીં, એ વસ્તુ ચેક કરશે. અને પછી આ સમિતિના રિપોર્ટ આવશે. એ રિપોર્ટના આધારે મતદાન કરવામાં આવશે. મતદાન કરવામાં આવશે ક્યાં આગળ? સાંસદમાં, એટલે કે રાજ્યસભામાં અને લોકસભામાં. અને આ મતદાનના જે રિઝલ્ટ છે, બહુમત છે, કેવી બહુમત? વિશિષ્ટ બહુમત. અહીંયા લખેલું છે વિશેષ બહુમતના આધારે જ દૂર કરી શકાશે. આ શું છે? આખી પ્રોસેસ છે. અત્યારે કયા ફેઝમાં છે? સૌથી પહેલા ફેઝમાં છે. આના પછી સમિતિ આવશે, એના પછી સમિતિનો રિપોર્ટ આવશે અને મતદાન થશે. બરાબર? હવે સમજો તો શું સમજવાનું છે કે કેટલા સભ્યો જરૂરી છે, એ વસ્તુ પણ સમજવી જરૂરી છે. આપણે જે દરખાસ્ત કરી તેના માટે પણ અમુક જરૂરિયાત છે. તે જરૂરિયાત શું છે? લોકસભાના ઓછામાં ઓછા 100થી વધુ હોવા જોઈએ. તે સભ્યો દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી હોવી જોઈએ. અને રાજ્યસભાના ઓછામાં ઓછા 50 હોવા જોઈએ. બરાબર છે? એટલે કે લોકસભામાં 100થી વધારે અને રાજ્યસભામાં 50થી વધારે લોકો દ્વારા, સાંસદો દ્વારા આ દરખાસ્ત કરવામાં આવેલી જોઈએ. તો એ વસ્તુ તો અહીંયા ક્લિયર થઈ ગઈ છે. બરાબર છે? 193 છે. 130 કેટલા છે અત્યારે? શું હાલત છે? 130 કરતાં વધારે, 130 સાંસદોએ કરી છે, જે લોકસભાના છે. અને રાજ્યસભાના કેટલા? તો કે 63. રાજ્યસભાના 63 જેટલા સભ્યોએ દરખાસ્ત કરી છે. હવે સમજો મેથેમેટિકલ ફોર્મ્યુલા, ગાણિતિક ઇક્વેશન, જે શેનું છે? તો વિશિષ્ટ બહુમતનું છે. વિશિષ્ટ બહુમત કેવી રીતે ગણવામાં આવે છે? તો પહેલી શરત છે તેની કે સંસદના બંને ગૃહોમાં હાજર રહીને મતદાન કરનારાઓનું 2/3 બહુમતી હોવી જોઈએ. બરાબર? 2/3. 100 સભ્યો હાજર રહેતા છે અને મતદાન કર્યું છે, 100 સભ્યોએ હાજર રહીને મતદાન કર્યું છે, તો 66 કરતાં વધુ મત પડવા જોઈએ. આ વસ્તુ જરૂરી છે. અને બીજી શરત શું છે? તો બીજી શરત છે કે ગૃહની કુલ સભ્ય સંખ્યાની સ્પષ્ટ બહુમતી હોવી જોઈએ. ગૃહની કુલ સભ્ય સંખ્યાની સ્પષ્ટ બહુમતીનો મતલબ કે 50% કરતાં વધુ હોવું જોઈએ. ગૃહમાં કુલ 500 સભ્યો છે. બરાબર છે? કુલ 500 સભ્યો ગૃહના છે, તો 250 કરતાં 250 કરતાં વધુ. અને આ 2/3 એટલે કે 100 પછી 66 વાળું હોય, માત્ર 100 લોકો મતદાન કરવા આવે અને 66+ મળી ગયું તો થશે નહીં. કેટલા જોઈશે? મિનિમમ 250, એટલે કે 250 કરતાં વધારે સભ્યો જોઈશે. એટલે કે 400 સભ્યો કે પછી 450 સભ્યો, 400 સભ્યો જો મતદાન કરે છે, બરાબર, તો 466%, બરાબર, 450 સભ્યો રાખીએ, 450 કરે છે તો એના 2/3 66%, એટલે કે 150 અને 150 દુ 300. તો 300 લોકો થઈ જાય તો આ બીજી કન્ડિશન, આપણી બીજી શરત થઈ જાય કે 250 કરતાં વધારે મત મળી ગયા. અને પહેલી કન્ડિશન પણ થઈ જાય કે 2/3 કરતાં વધારે સભ્યોએ હામાં મત આપ્યો છે. તો આ બંને જ્યારે સેટિસ્ફાય થાય ત્યારે, અને એ પણ કયા ગૃહમાં? તો બંને ગૃહોમાં. તો આ હતી વિશિષ્ટ બહુમતની વસ્તુ. આ પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. સામાન્ય રીતે કોઈ પણ સરકાર માટે ચીફ ઇલેક્શન કમિશનરને મનસ્વી રીતે હટાવવું અશક્ય બની જાય છે. બરાબર છે? કેમ કે વોટ જ એટલા બધા લોકોનો જોઈએ છે. બંધારણે જે હકાલપટ્ટી છે, હકાલપટ્ટી આટલી મુશ્કેલ કેમ બનાવી છે? તો એની પાછળના રીઝન જોઈએ. જો ઈસીઈને હટાવવું સરળ હોત તો તેઓ સત્તાધારી પક્ષના દબાણમાં કામ કરતા. બરાબર છે? કેમ? તો કે ભાઈ સત્તાધારી પક્ષના હાથમાં બહુમત છે અને બહુમતના આધારે તે ઇલેક્શન કમિશનને હટાવી શકે છે. ઇલેક્શન કમિશન પોતાનું પદ બચાવવા માટે શું કરતું? તો જે સત્તાધારી પક્ષ કહેતો એ રીતે કામ કરતો. એટલા માટે જટિલ પ્રક્રિયા બનાવી છે.
માર્ચ 2026નો જે વર્તમાન પ્રસ્તાવ છે તે બંધારણીય કવચની સૌથી મોટી કસોટી છે આપણા. અને બંધારણીય કવચ કયું છે? તો કલમ 324નું 5 બરાબર છે, એ લોકશાહીનું કવચ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના જજ જેટલી જ સુરક્ષા આપીને બંધારણ નિર્માતાઓએ સુનિશ્ચિત કર્યું છે કે ચૂંટણી પંચની નિર્ભયતા અને પક્ષપાત વિના તે પોતાના નિર્ણયો લઈ શકે અને નિષ્પક્ષ ચૂંટણી ભારતમાં કરાવી શકે. મુખ્ય વસ્તુઓ જે તમારે માસ્ટર સ્ટ્રોક ગણીએ કે આની અંદરથી તમને ગૂંચવીને પ્રશ્ન પૂછે છે તે વસ્તુ કઈ છે? ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી યોજે છે, તો પંચાયતની ચૂંટણી યોજતું નથી. પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી કોણ યોજે છે? તો રાજ્ય ચૂંટણી પંચ યોજે છે, એટલે કે સ્ટેટ ઇલેક્શન કમિશન તેનું આયોજન કરે છે. બીજું, પગાર ધોરણ કોના સમાન છે? તો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો પગાર અને ભથ્થા જે પણ છે તે સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે તેમના સમાન હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર પર મહાભિયોગ લાગે ના લાગે, પ્રક્રિયા સેમ છે પણ મહાભિયોગ ના લાગે. બંધારણમાં જે મહાભિયોગ ઇમ્પીચમેન્ટ જે શબ્દ છે તે માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ માટે વપરાયેલો છે. કોના માટે વપરાયો છે? રાષ્ટ્રપતિ માટે વપરાયો છે. કઈ કલમ? કલમ નંબર 61 માટે વપરાયો છે. ચીફ ઇલેક્શન કમિશનને દૂર કરવાની પ્રક્રિયા એટલે કે રિમૂવલ પ્રોસેસ શબ્દ વપરાયેલો છે. તો મહાભિયોગ નહીં. અત્યારે કઈ પ્રક્રિયા ચાલે છે? દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ચીફ ઇલેક્શન કમિશન વિરુદ્ધ. મહાભિયોગ પ્રક્રિયા નહીં.